સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં ફાયર વિભાગની સીલિંગ કામગીરી જોવા મળી છે। સમાચાર પ્રાપ્ત થયા ફાયર સેફટીના અભાવને લઈને કાર્યવાહી કરવામાં આવી। ફાયર સેફટી ઉપલબ્ધ ના કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે। રાજ એમ્પાયર માધવ શોપિંગ સેન્ટરના સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે તો ફાયર સેફટી નહીં હોવાના કારણે આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી। તો લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે તો જે પણ જગ્યાએ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યાં સીલ કરવામાં આવ્યું છે। ફાયર સેફટી ઉપલબ્ધ ન હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। તો રાજ એમ્પાયર માધવ શોપિંગ સેન્ટરમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી તો ફાયર સેફટી નહીં હોવાના કારણે તપાસ કરવામાં આવી હતી અને કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। તો લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। તો સુરતમાં ફાયર વિભાગની સીલિંગ કામગીરી જોવા મળી। ફાયર સેફટીના અભાવને લઈને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી જેમાં રાજ એમ્પાયર માધવ શોપિંગ સેન્ટરમાં સીલિંગની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। તો ફાયર સેફટીનો ઉપલબ્ધ ના કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। તો ફાયર સેફટી નહીં હોવાના કારણે આ તપાસ કરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી। લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે।